નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો દીપ પ્રકાશ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલા અંદાજે 4 કરોડના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના યોગી એસ્ટેટ ખાતે યોજાયેલી આ કાર્યવાહીમાં અંકલેશ્વર મામલતદાર તથા એસટીએમ ભવદીપસિંહ જાડેજા અને અંકલેશ્વર તાલુકા ડીવાયએસપી કુશલ ઓઝાની હાજરીમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ દારૂના જથ્થાનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર સહિતના પંથકના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અંતર્ગત નોંધાયેલા ગુનાઓમાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા મુદ્દામાલના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના યોગી એસ્ટેટ ખાતે અંદાજે 4 કરોડની કિંમતનો દારૂનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર એસટીએમ ભવદીપસિંહ જાડેજા અને તાલુકા ડીવાયએસપી કુશલ ઓઝાની હાજરીમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના મુદ્દામાલનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો. પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત થયેલા મુદ્દામાલના નિકાલની આ કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા હેઠળ કરવામાં આવી હતી. યોગી એસ્ટેટ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં અંદાજે 4 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. આ રીતે પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત થયેલા મુદ્દામાલના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય રેન્જ આઈજી વડોદરા તથા એસપી ભરૂચ સાહેબની સૂચના અન્વયે આજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનના 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે જેમાં અંદાજે 1 લાખ જેટલી લીકરની જે બોટલ્સ મુદ્દામાલનો નાશ કરવાનો આવી હતી. 5 પોલીસ સ્ટેશન નામદાર કોર્ટ પાસેથી એમના હુકમો મેળવી ત્યારબાદ એસડીએમ સાહેબની તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં આ તમામ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં. આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે.